ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મો વસ્તી અંદાજ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજાશે. અંબાજીમાંથી એક પરિવાર સાથે રહેતા પ્રવીણભાઈ રાણાએ દીકરાના મૃત્યુ બાદ પોતાની વહુના લગ્ન કરાવી દુનિયાની સાથે શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ધૂળ ભરેલી ડમરી ઉડવાની સંભાવના. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 2 દિવસ સુધી ડમરી સાથે તોફાન આવશે. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા 50 ગુજરાતીઓ ફસાયા હોવાની વિગત સામે આવી છે, જેના પગલે બનાસકાંઠા કલેક્ટરે રામબનમાં કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. સાઉદી અરેબિયાનો શાહી પરિવારે ઓઇલમાંથી કમાયેલા પૈસાના મોટા પાયે સોનામાં ફેરવી નાખ્યા છે. હાઉસ ઓફ સાઉદના અંદાજે 15,000 સભ્યો પાસે અંદાજે $1.4 ટ્રિલિયન સંપત્તિ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં મરાઠી ભાષાનો દબદબો રહેશે. હિન્દી ભાષાને થોપવાનું કોઈ કાવતરું નથી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. અમેરિકાની ધરતી પરથી કહ્યું કે સ્પષ્ટ છે કે ચૂંટણી પંચે સમાધાન કરી લીધું છે અને સિસ્ટમમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. શું પોવેલની વિદાય શક્ય છે તેવું પૂછતા શુક્રવારે વ્હાઇટ હાઉસના ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેતે તેના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે પ્રમુખ અને તેમની ટીમ પર આ અંગે વિચારી રહી છે. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ફતેહગઢ ગામમાં એક લગ્ન પ્રસંગમાં ખાવાનું ખાધા બાદ 150 લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. રસમલાઈ ખાતા ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ખતરનાક કાર અકસ્માત થયો છે. 6 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. આ મામલો નેબુઆ નૈરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભુજોલી 4 રસ્તાનો છે.